આત્મવિશ્વાસ એટલે શું? આત્મવિશ્વાસ પહેલી નજરે સરળ લાગશે, પણ તે એટલો સરળ નથી. કારણ કે દરિયા જેવું ઊંડું અને આકાશ જેવું વિશાળ તત્વ છે. જેમ પ્રેમમાં બીજા અનેક સહકાર, સમર્પણ, શાંતિ, સહાનુભૂતિ, સહનશીલતા જેવા તત્વો સમાયેલા છે, તેમ આત્મવિશ્વાસમાં પણ બીજા અનેક ગુણો સમાયેલા છે. આત્મવિશ્વાસ એક એવી ઇમારત છે જેનું નિર્માણ અનેક સાધનો અને સામગ્રીની આશા રાખે છે. આત્મવિશ્વાસ આપણી અંદર રહેલી સ્ટ્રેન્થ છે, શક્તિ છે, પાવર છે, જે આપણને જીવનની અને તેના કાર્યોની સફળતા અપાવે છે. આત્મવિશ્વાસ કોને કહેવાય? પેરિસના વિશ્વવિદ્યાલયના અધ્યાપકે પોતાના વર્ગમાં કહ્યું કે તેઓ સમગ્ર દુનિયામાં સૌથી મહાન માણસ છે. જ્યારે વિદ્યાર્થીઓએ પૂછ્યું કે એ કેવી રીતે, ત્યારે એમણે કહ્યું કે દુનિયાનો સૌથી મહાન દેશ કયો? ત્યારે વિદ્યાર્થીઓએ કહ્યું, બેશક ફ્રાન્સ. અધ્યાપકે કહ્યું, ફ્રાન્સનું કયું શહેર સૌથી શ્રેષ્ઠ છે? વિદ્યાર્થી એકી અવાજે બોલ્યા, પેરિસ. પછી તેમણે પૂછ્યું કે પેરિસની કઈ શૈક્ષણિક સંસ્થા સર્વશ્રેષ્ઠ છે? વિદ્યાર્થી ફરી બોલી ઉઠ્યા, પેરિસ વિશ્વવિદ્યાલય. ફરી તેમણે પૂછ્યું કે વિદ્યાલયનો કયો વિભાગ શ્રેષ્ઠ છે? વિદ્યાર્થીઓ ઉત્સાહથી બોલ્યા, દર્શનશાસ્ત્ર વિભાગ. હવે અધ્યાપકે ગૌરવથી કહ્યું કે હું દુનિયાના સર્વશ્રેષ્ઠ દેશ ફ્રાન્સના સર્વશ્રેષ્ઠ શહેર પેરિસની સર્વશ્રેષ્ઠ વિદ્યાલયના સર્વશ્રેષ્ઠ વિભાગ દર્શનશાસ્ત્રનો વડો અધ્યાપક છું. હવે કહો, હું દુનિયાનો સૌથી મહાન માણસ છું કે નહીં? બધો આધાર ઈશ્વર પર હોય તેમ પ્રાર્થના કરો અને બધો આધાર તમારા પર હોય તેમ કામ કરો. નિષ્ઠાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. કારણ કે આપણું કાર્ય જો આત્મનિષ્ઠાથી કરવામાં આવે તો તે કાર્ય ગુણવત્તાવાળું બને છે. એ તો ખરું જ, પણ સાથે સાથે લોકો પણ તેની નોંધ લે છે. એક જેલમાં એક કેદી બહુ જ કામ કરતો હતો. બધા કામ ચોરી કરે ત્યારે તે સામેથી કામ માંગીને કરતો. એકવાર એ કેદી કામથી પરવારીને પુસ્તક વાંચતો હતો ત્યારે ત્યાંથી જેલર પસાર થયા. જેલરે કહ્યું, કેમ ભાઈ, કામ નથી? નવરા બેઠા છો? કેદી કહે, ના, હું મારું કામ પૂરું કરીને બેઠો છું. જેલર કહે, સારું, પણ આજે સાંજે ગવર્નર આવવાના છે, ત્યારે તમે સ્ટોર પર બેસજો. સાંજે ગવર્નર આવ્યા ત્યારે બધાને કામ અંગે પૂછપરછ કરી. જ્યારે આ કેદીને કામ અંગે પૂછ્યું ત્યારે કેદીએ કહ્યું કે મારા માટે પૂરતા સમયનું કામ ગોઠવાય તો સારું. ગવર્નર કહે, અહીં બધા કામથી કંટાળી ગયા છે અને તમે હજુ વધુ કામ માંગો છો? કેદી કહે, મહેનત એ મારો જીવન ધર્મ છે અને કામ વગર નવરા બેસવું મને ફાવતું નથી. ગવર્નર આ જવાબથી ઘણા ખુશ થયા. આ કેદી હતા મહાત્મા ગાંધી. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ વખતે તેમની ધરપકડ થઈ હતી ત્યારની આ ઘટના છે. જ્યારે માણસ આત્મનિષ્ઠાનું બળ લઈને તેના સહારે જીવવા માંડે ત્યારે એને બહારની સહાયતાની અપેક્ષા રહેતી નથી.